વધુ એક સમાચાર અમરેલીથી, જ્યાં ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું। અમરેલીથી આ સમાચાર સામે આવ્યા। તંત્ર દ્વારા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું। સાવરકુંડલાના વીજપડીમાં ડિમોલેશન હાથ ધરાયું। તંત્ર દ્વારા અગાઉ નોટિસ આપવામાં આવી હતી, જે બાદ અમરેલી ખાતે ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું। 25 ઓટલા અને એક દુકાન હટાવવાની કામગીરી શરૂ કરાઈ। વીજપડીના બસ સ્ટેન્ડ રોડથી રાજુલા રોડ પર ડિમોલેશન કરવામાં આવ્યું। તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણોને હટાવવામાં આવ્યા। પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવતા દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો। તંત્ર દ્વારા અગાઉ નોટિસ આપવામાં આવી હતી, જે બાદ દબાણો હટાવવાની કામગીરી હાથ ધરાઈ। 25 ઓટલા અને એક દુકાન હટાવવાની કામગીરી શરૂ કરાઈ। વીજપડીના બસ સ્ટેન્ડ રોડથી રાજુલા રોડ પર ડિમોલેશન હાથ ધરાયું। સંવાદદાતા પરેશ પરમાર ફોન લાઈન પર જોડાયા છે। જે અમરેલીમાં તંત્ર દ્વારા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે, શું છે વધુ વિગત? જી બિલકુલ, અમરેલી જિલ્લાનું જે સાવરકુંડલાનું જે વીજપડી ગામ છે, ત્યાં તંત્ર દ્વારા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે। જોકે તંત્ર દ્વારા અગાઉ નોટિસ આપવામાં આવી હતી અને 25 ઓટલા અને એક દુકાન ધરાશી કરવામાં આવી છે અને હજુ પણ ડિમોલેશન કામગીરીઓ શરૂ છે। ત્યારે વીજપડીના બસ સ્ટેન્ડ રોડથી રાજુલા રોડ પર ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે। ત્યારે વીજપડી ગામે બિનકાયદેસર ઓટલા જે દુકાનોમાં બહાર કાઢવામાં આવ્યા હતા, તેમને ધ્વસ્ત કરવામાં આવ્યા છે। ત્યારે તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે આ ડિમોલેશન હાથ ધરવામાં આવતા સરકારી જમીન પર પેશકદમી કરનારાઓમાં ફફડાટ પણ જોવા મળ્યો છે। ત્યારે હાલ આજે સાવરકુંડલાનું જે વીજપડી ગામ છે, ત્યાં તંત્ર દ્વારા ડિમોલેશન કામગીરીઓ હાથ ધરવામાં આવી છે। જી, વિગતો બદલ આભાર। અમરેલીથી આ સમાચાર, જ્યાં ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું। તંત્ર દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ।